રાજકોટના ખોડલધામ કાગવડ ખાતે લેવા પટેલ સમાજનો વિક્રમજનક લગ્નોત્સવ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। લેવા પટેલ સમાજના આસ્થા પ્રતીક ગણાતા ખોડલધામ કાગવડ ખાતે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। લેવા પટેલ સમાજના આ સમૂહ લગ્નોત્સવમાં 521 નવદંપતીઓએ જોડાઈને લગ્ન બંધાઈને પ્રભુત્તમ પગલાં પાડ્યા હતા। જ્યારે આ 521 સમૂહ લગ્નોત્સવની પ્રશંસા કરતા આ આયોજકોને બિરાદવા મુખ્યમંત્રી આનંદીબેન પ્રવચન આપતા જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નોત્સવમાં લેવા પટેલના યુવકો સાથે 20% જેટલી અન્ય સંસ્થાયી યુવતીઓ લગ્ન બંધને બંધાય છે। ખરેખર સામાજિક સરસતાની દ્રષ્ટિએ વખાણવા પાત્ર છે કે આ સમૂહ લગ્નોમાં બધી જ દીકરી અને દીકરાઓ એ લેવા પટેલ સમાજના છે। ત્યારે મને એમના ઉત્તરથી ખુશી થઈ કે ના, એવું નથી। દંપતીમાંથી એક કમસે કમ એક લેવા પટેલ હોવું જોઈએ, બાકીના જે હશે તે ચાલશે। અને 20% કરતા શાયદ વધારે અન્ય જ્ઞાતિ સાથે દીકરા કે દીકરીઓ પરણી રહી છે, એ સમાજનો ઉદારત્વ બતાવે છે મિત્રો। આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે અગ્રણીઓ અને દાતાઓમાં કરોડોનું દાન કરનાર નિર્માતા કરશનભાઈ પટેલ, હર્ષદભાઈ ભાલાણી, શંભુભાઈ પરસાણા સહિતના અનેક દાતાઓ અને તેજસ્વી તારલાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। બીજી તરફ આ ખોડલના સાનિધ્યમાં યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર દુલ્હનોએ પણ પ્રભુત્તમ પગલાં માંડીને ધન્યતા અનુભવી હતી। આજે શ્રી ખોડલધામના આંગણે 521 યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, તો એમાં અમે પણ જોડાણા છીએ અને આજે પ્રભુતામાં પગલાં માંડીએ છીએ। તો આવા અવસરને જે ઉમંગ અને અવસર છે। આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની સ્થાનિકો દ્વારા રજત તુલના પણ કરવામાં આવી હતી। તેમજ નરેશ સાથે સંપન્ન થતા ઉપસ્થિતિમાં પરિવારજનો અને દાતાઓએ આગેવાનો સહિત આભાર વ્યક્ત કર્યો હતો। પાડતી હોય અને આવડી મોટી મેચની 5 લાખથી પણ વધારે એના સાક્ષી બન્યા હોય તો એ 100% ઐતિહાસિક ઇવેન્ટ કહેવાય। આજે એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ખોડલધામનું નામ આ એક 521 દીકરીઓ માટેનું નોંધાણું છે। અને ખાસ કરીને આના જે મેનેજમેન્ટ છે, આખી જે સમિતિઓ છે અમારી, એ સમિતિઓને ખરેખર હું અભિનંદન પાઠવું છું। અને એ લોકોએ જે કામ કર્યું આજથી 3 મહિનાથી પહેલાંથી ચાલુ છે, એમાં ઘણી બધી જુદી જુદી સમિતિઓ છે, 10,000થી પણ વધુ સ્વયંસેવકો. હરેશ વાલિયા, S9 ન્યૂઝ, જેતપુર.